ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે મેં રોટલી બનાવું છું ને અહીંયા દજાઈ ગઈ તબિયત આમ થઈ રહ્યો હોય તો અહીંયા ચોઈટો લાલ લાલ થઈ ગયો જો ને। ધ્યાન રાખવું જોઈએ ને, ઉતાવળ નહીં કરવાની એમ। આ બાજુ ચણાની દાળ બનાવી જો એકદમ કોરી કોરી। મસ્ત બની છે। હા મસ્ત, છોકરા ખાય તો સારું। કીધું એ લોકોને? નહીં કીધું। દેવિકને રાતે પૂછ્યું ને તો હું કે જે બનાવે એ લઈ જાઉં એમ કે, એટલે સરપ્રાઈઝ જ આપી દીધી એમ ને આજે। આજે મારી રોટલી બી ખબર નહીં હું થઈ છે ને હું નહીં બધી બળી જાય ને એવું ખબર નહીં, ઉતાવળ કરવા જાવ ને એટલે એવું જ થાય એમ પછી। ચાલો હું સ્કૂલે જઈ આવું હા ને। હા આજે અમારે યુગની સ્કૂલમાં પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ આપવાના છે એટલે બોલાવ્યા છે 9:30 થી। મેં બી જવાની હતી જોવા એની પુરવણી, પણ મારે રસોઈ કરવાનું મોડું થાય એટલે પછી નહીં જતી। આ લોકો જોઈ આવું છું ફટાફટ। સ્કૂલ વાળાએ આ વખત સવારે જ રાખી પાડ્યું છે એટલે આમ શનિવારે યુગના પપ્પાને મોકલું છું। યુગ ક્યારનો ચિંતામાં છે। યુગ ક્યારનો પૂછ્યા કરે છે કે પપ્પા ઓછા ટકા આવશે તો શું કરશે એમ કરીને, એને ટેન્શન છે એમ મારશે એમ કરીને, એને ચિંતા વધી ગયેલી છે ક્યારનો પૂછ્યા કરે। ઓછા ટકા આવે હા એ કે મોટા થોડા થઈ ગયા છે હજુ ના। મહેનત કરી એટલા ટકા તો આવશે। ચાલો હું ફટાફટ જઈ આવું ને, મોડું થાય છે। આટલી બધી ગરમી થઈ ગઈ, બહુ ગરમી લાગે। અત્યારે જ નાયા તો બી પરસેવાઈ ગયા છે। ચાલ હારું જઈ આવ। હા મને ગરમી લાગે, તમારે યુગ જો મને પંખો ચાલુ કરી આપે છે। બટન તો પાડ, રોટલી બનાવે છે મમ્મી એટલે પંખો ચાલુ કરી આપો એમ કરીને જો। એને બહુ ચિંતા કે અરે પણ હરકું એ ચાર્જર નહીં લગાવેલું એટલે ચાલુ થયો। હા થઈ ગયો બસ, થેન્ક યુ। સારું જા હવે તૈયાર થઈ જા હા ને। હા ચાલ બની ગયું ટિફિન? હા બની ગયું, પેક કરી દે ફટાફટ। થઈ ગયું? થઈ ગયું। હા આવી ગયો સ્કૂલેથી। કેવું રિઝલ્ટ રહ્યું? રિઝલ્ટમાં એના 86% પણ બહુ સ્ટ્રિક્ટ ચેક કરે। હે જરાક બી કાના માત્રામાં ભૂલ હોય ને એટલે ખોટું જ પાડે। એવું જ કરે છે એ લોકો। ધારો કે એને આસુ લખેલું ને તો આની ઉપર થોડુંક મીંડું ટપકું મૂકવાનું, એ બી ખોટું। હા પછી એને બહાર એવું લખેલું એમ, હા એમાં બી ખોટું, બહાર આવે એમ કે તો બી હારા 25, 26, 27, 29 એવા જ આવ્યા છે। 30 માંથી એક બે માર્ક કપાયા છે એ જોડણી ના એમ ખાલી। હા જોડણી ના, બાકી બધું કોઈ એમાં તો જવાબ લખવાનું ભૂલી આવ્યો એવો છે અમારે। પાછો એ છે ને બીજાના મોડા બો જોયા કરે એટલે એવું પાછો ચેક નહીં કરે એમ, લખાઈ જાય પછી। આ મેં એના હારું ખીચી બનાવી દેમ છું, જલ્દી જ લખીને બેહી રહે એમ પાછો, પણ ચેક નહીં કરે કે આમાં શું આવે। આને આપણે ખીચી કહીએ। હા અહીંયા પૂડા કે આપણે ખીચી કહીએ। તેલવાળી બનાવી, એની તવી જ અલગ આવે પણ આમે રોટલીની તવીમાં જ બનાવી દીધી એમ। એક બે જણના કમેન્ટ આવ્યા હતા કે તમે ચોખાના રોટલા નથી ખાતા એમ કરીને। અમે બનાવીએ જ, આમ ખીચી બનાવીએ અને મોટે ભાગે અમારે જુવાર અને ચોખા મિક્સ રોટલા ખાઈએ। હા અમારે મિક્સ રોટલા ખાઈએ। જો અમારે આવી રીતે ખીચી બનાવીએ। હા તવી છે ને પેલી તેવી જોઈએ ના, નોન સ્ટીકી હોય ત્યારે સારું કે એ બી નોન સ્ટીકી જ છે પણ પેલી તવી જોઈએ એની આમ સીધી જ આવે ને। હા એમાં સારું, પણ આ તો રોટલીની છે એટલે એમ ચાલ। પાણીની બોટલ ભરવાની બાકી છે। સારું ચાલ હું ફટાફટ ભરી દઉં છું, 10:30 થવાના। ચિંતામાં હતા એમ, મારા 80 થી ઉપર ટકા આવે કેમ જેવા આવ્યો ને તરત જ પપ્પા કેટલા ટકા આવ્યા એમ કરી એમ તો આપણા કરતા લખ્યું તો બધું જ છે ને, મસ્ત લખે। આપણે એવડા હતા તો આપણે ક્યાં ભણતા હતા? મેથ્સમાં ને એવું જોયું ને એટલું મસ્ત લખે ને આમ। હા દાખલા મને બી નહીં આવડતા એવા આવે એ લોકો। 29 માર્ક આવ્યા, ખાલી એક ખાલી જગ્યામાં થોડુંક ખોટું પડ્યું, બાકી 20 માં તો 30 આવતા। હે પણ ટ્યુશન વગર તો બી સારું કરે છે। શ્રેયાંશની મમ્મી લોકો આવેલા? ના નથી આવ્યું, એ બીમાર હતો, સારું થયો કે ખબર નહીં। ટ્યુશન નથી મોકલતા અમે, જાતે જ એને કરાવી દઈએ છીએ। હા ટ્યુશન તો અમે નથી કરાવતા પણ એ થોડુંક મોબાઈલ હમણાં જોવા લાગ્યો છે ને એટલે થોડીક ભૂલ કરે છે, બાકી તો એને આવડે જ છે। અરે જા, એ અહીંયા ટીંગાવાનું નહીં હમણાં તો ચાલ જલ્દી જાઓ, 10:30 વાગવા આવ્યા, 5 જ મિનિટ બાકી। ચાલો મોડું થઈ ગયું। આ યુગ છે ને સાંભળતો જ નહીં એમ, કેટલી વાર બોલાયો કેટલી રોટલી લઈ જવું છે પણ એને છેલ્લી ઘડીએ કહે કે મારે ફ્રૂટ જોઈએ છે ને આ જોઈએ છે, એટલે જ વાર લાગી। પેલો દાડમ લઈ જવા કહેતો હતો, ના નાસપતિ જલ્દી જલ્દી કાપ્યું જો પેલા જ આઈ કારણે પહેરી જ લેવાનું એમ। હારું ચાલ, રૂમાલ લીધી ને? હારું ચાલ પછી આવશું હા ને।
બાય બાય. ઓહો હો. હજુ તો આપણે સાંજે દૈવિકની વાલી મીટિંગ છે, ત્યાં જવાનું. હા, આજે તો દેવિક આવું છું મેં. દેવિક ચિંતામાં ભરાઈ ગયો. ચાલો. અરે ગેલેરીમાં છે, જા જલ્દી લઈ આવ, બહુ ચાલ, bye. મોડું કરે. બાય. અત્યારે ભીંડા બટાકાનું શાક બનાવું છું. ભીંડા તાજા મસ્ત છે એટલે પછી એ બનાવી જ દઉં, પછી એ થઈ જાય એના કરતા આજે રાંધી જ દઉં એમ કરીને. ચણાની દાળ છે પણ એ થોડીક જ છે એટલે હવે ભીંડાનું શાક યુગના પપ્પાનું ફેવરેટ એટલે બનાવી દઉં છું. ચાલ, જમવાનું થઈ ગયું કે? હું આવી ગયો. થઈ ગયું. ચાલ તો જમી લે ફટાફટ. હા, વાળું શું જરાક. પછી કદાચ છે ને પેલું આરોમાં કમ્પ્લેન લખાવી છે, હા. એટલે આ સર્વિસ કરવા આવશે. ક્યારે? આજે આવશે એવું કીધું કે ફોન આવેલો. એવું? કાલે અમે કમ્પ્લેન લખાવી છે. હા. આમાં છે ને ફિલ્ટર છે, હા ને? હા, પેલું, એ આપી એ દે. મેં સાફ કર્યું ખોખું બધું. હા. અમારે ફિલ્ટર લીધું છે ને, એમાં 3 સર્વિસ ફ્રી છે, એટલે આજે આવશે. ચાલ, પેલો રૂમ બાકી રાખ, હા ને? હા. જમી લે પહેલા. હા, એવું જ કરીએ. અને પછી 2:45 વાગે તું આવજે દેવિકની સ્કૂલમાં. હું એટલી કોલેજમાં વહેલી? છું. 2:45 થી જ છે. એવું? 2:45 પછી યુગને લેવાનું? આજે વાલી મીટિંગ છે દેવિકની, હા. એટલે 2:45 જવાનું છે ત્યાં. સારું. પછી તું છે ને યુગને લઈને આવી જજે. યુગને આજે 3:20 રજા આપી દેશે. મારે સાંભળવું છે મીટિંગમાં હું કહે હા, છે મસ્ત તે. સમજાવે બધું. હા, એટલે જ આગળ ગયેલી ને તો બહુ મસ્ત સમજાવતી હતી પ્રિન્સિપલ, એટલે આવવાની છું મેં બી. બેહીશ, યુગને કહીશ ને બેસ એમ કરીને. હા, એટલે તો એને બી લઈ આવજે. સારું. સારું, ચાલ જમી લે. હા. ચાલો, યુગની મમ્મી વાળે છે ત્યાં સુધી હું આ બાજુ પાપડ શેકી નાખું ફટાફટ. આજે ચણાની દાળ છે ને, એટલે સાથે પાપડ હોય ને તો મજા આવી જાય. ચાલો, થોડો બળી ગયો છે પાપડ પણ ચાલશે. ચાલ, પાપડ શેકાઈ ગયા. આવું આજે તો મસ્ત જમવાનું બનાવ્યું છે. હા, તો સારું જ બનાવવાનું ને. આ બાજુ દાળ બનાવી છે, ચણાની દાળ. આખી પછી આખી ભીંડા એમ? બટાકાનું શાક છે ને ખીચી. આજે તો રોટલી બી છે ને ખીચી બી છે. પૂડા. પૂડા, ચોખાના પૂડા. એટલી મસ્ત દાળ લાગે ને આખી હા, આખી આવી જ બનાવી. મને તો બહુ જ ગમે. હજુ છે ને કોઈ વાર પેલી અડદની દાળ બી બનાવજે અને મિક્સ દાળ બી બનાવજે. અડદની દાળ લાવ્યા છે પણ બનાવવાનો ટાઈમ જ નહીં મસ્ત મળે. લાગે મને તો. આવું કઠોળ હોય ને તો મજા આવી જાય ખાવાની. મેં તો ખાવા બેસી ગઈ. કેવું લાગે છે? મસ્ત. એ લોકો ખાશે ને દાળ? આજે હા ટિફિનમાં દાળ જ હા, એમ આપી બી છે. ચણા ખાય જ છે. સારું, ચાલો અમે બી જમી લઈએ હવે ફટાફટ. અત્યારે મેં રેડી થઈ ગઈ છું. આજે અમારે દેવિકની સ્કૂલમાં વાલી મીટિંગ છે. 2:45 વાગ્યેથી ચાલુ થવાની છે અને 2:45 તો મને ઘરે જ વાગી ગયા છે. મેં અહીંયાથી જ આવું છું ને યુગના પપ્પા કોલેજથી આવે છે એટલે અમે પછી બંને જઈએ મીટિંગમાં. મીટિંગ બહુ ખાસ રાખતા નથી, વર્ષમાં 2-1 જ વાર રાખે એટલે પછી જવું જ પડે, એટલે હમણાં જઈએ છીએ અમે. મેં નીકળું છું, યુગના પપ્પા બી આવી રહેશે ત્યાં. આ બાજુ યુગના પપ્પા આવી ગયા છે એટલે અમે 2 જણ જઈએ છીએ હવે. ગાડી પાર્ક કરી દીધી બહાર, પછી હવે જઈએ. એક્ટિવા અંદર મૂકી દઈએ, ગેટ બંધ છે. અત્યારે અમે સ્કૂલે પહોંચી ગયા છે. એકવાર પાછળના ગેટે ગયા તો ત્યાં ખુલ્લું નહીં હતું, પાછા આ બાજુ આવ્યા. હવે જઈએ છીએ અંદર. ચાલો, અત્યારે વાલી મીટિંગ પૂરી થઈ ગઈ છે. 4:30 અમારી વાગે. સાથે યુગ પણ હતો મીટિંગમાં. સાડા કેવું ચાર. સમજાયું હે? યુગ? મસ્ત કે? મોબાઈલ નહીં જોવાનું એવું કીધું ને? કીધું ને? બહુ હવે બધું માનવાનું ને સમજાવ્યું. હવે કહેલું. હવે હું પણ મીટિંગ દેવિકની હતી. અને યુગ આવ્યો યુગ હતો. આવ્યો હતો મીટિંગમાં. એ 3:30 છૂટી ગયો હતો એટલે. ચાલો, હવે છે ને બહુ કોલેજ મસ્ત જામ છું. સમજાયું. દેવિકને બધું કેવું પડશે હા કે. સારું સારું. તો એ લોકોની ઉંમર એવી ને એટલે એ લોકોની એવી જીદ બી હોય એમ, એટલે બધું આપણે બી સમજવું જોઈએ ને એ લોકોએ બી સમજવું જોઈએ. મારી ગાડી આ બાજુ પાર્ક કરી છે એટલે હું હવે કોલેજ જાઉં છું અને યુગ અને એની મમ્મી ઘરે જશે. અમે ને? જઈએ.
ક્યાંથી bye. જઈએ? તળાવેથી જઈએ કે આમ જઈએ? તમારી ઈચ્છા. હે કઈ બાજુ? તો ચાલ જલ્દી. હારું. યુગ તો એના પપ્પા જોડે ચાલો જાય બાય છે. બાય. મેં હવે એકલી જ ઘરે જાઉં છું. યુગ કે પપ્પા મને કોલેજ લઈ જાય એમ કે એટલે પછી એ યુગ એના પપ્પા જોડે જાય છે ને હવે મેં એકલી ઘરે જાઉં છું. વરસાદ જેવું વાતાવરણ છે પણ અત્યારે તો નથી, પણ આવશે સાંજ પડતા. સ્કૂલે ગઈ હતી ત્યાંથી એકલી આવી ગઈ. યુગ એના પપ્પાની પાછળ કોલેજ ગયો છે અને પપ્પા સાઈન કરવા જતા હતા તો યુગ કે પપ્પા મેં બી આવું. એને રબર લેવું હતું ને તો પાછળ જ ગયો. એમ કંઈ બી લેવું હોય ને જ્યાં સુધી લઈ નહીં આપે ને ત્યાં સુધી એની જીત ચાલુ જ હોય. એટલે પછી એના પપ્પા કહે કે ચાલ મારા જોડે એમ કે, તો એ પાછળ જ ગયો છે. એટલે મેં આવીને બેસી જ રહી છું. ચાલો આવી ગયા કોલેજ થી. આવી ગયા? યુગને ફરાવી લાવ્યો કોલેજ. મેં તો આવીને બેઠી ને ત્યાં સુધી તો આવી બી ગયા. રબર લીધી? રબર પણ પાર્કિંગ ની જગ્યા જ નથી. એને કીધું કે અત્યારે દેવિક ને લેવા જઈએ ને ત્યારે તું એને પાછો લેતો જા. જઈશ. હા એને લેતો જઈશ. બીજી વાર પાછો જજે. હા એ કહેતો ને ઝાલાણી માંથી લેવાની છે, તો ઝાલાણી માંથી લઈ લેવું. કઈ જાલાણી? ઝાલાણી માંથી ઝાલાણી. એ તો ત્યારે કાલે અહીંયા નીચેથી નીકળેલી તે કઈ રબર? તે કઈ રબર દીધું? કોઈ છોકરા પાસે જોઈ આવ્યો છે પેનમાં કઈ કેવી રબર આવે છે ને એવું કહે છે. એને નવી લેવાની ઈચ્છા થાય એમ. કોઈ છોકરાઓની જોઈ આવે ને એટલે તરત જીત ચાલુ એની. હા ડ્રોઈંગ માટે જોઈએ છે. ઓહો. ડ્રોઈંગ માટે પછી અલગ રબર ને પેન્સિલ આવે. એવું? આપણે ભણતા હતા ને ત્યારે તો એક જ પેન્સિલ બધા. આપણે નટરાજની વાપરતા કે? આપણે ભણતા ને ત્યારે એક જ પેન્સિલ બધામાં જ કામ લાગે. ડ્રોઈંગમાં બી લખવામાં બી. એ પેન્સિલ ખાલી છે ને એક પેન્સિલ અમારે મહિનો ચાલી જતી કે? અને આને તો એક પેન્સિલ છે 2 દિવસ ચાલે ખાલી. હા. છોલીને પૂરી કરી દે બધી. હા હમણાં ખરાબ અમે આવતી ભણતા હશે હતા એમ. ત્યારે મજબૂત પેન્સિલ આવતી હતી. હમણાં તૂટી જાય હા બધી. હમણાં તૂટી જાય. પહેલા મજબૂત આવતી હતી કે? જૂના જમાનાની પેન્સિલ મજબૂત આવે. ના નટરાજ પણ સાચું મસ્ત આવતી હતી નટરાજ. એક જ બ્રાન્ડ હતી નટરાજ. ને એકદમ ગાટું લખાતું કે? બોલ પેન છે ને સેલોની. સેલો કંપનીની બોલ પેન વાપરતા. અમે રેનોલ્ડ 11, ને 12. સેલો બે. કયા ધોરણમાંથી વાપરતા? 7મા ધોરણમાંથી કે 6ઠ્ઠા ધોરણથી બોલ પેન? હમણાં તો આ લોકોનું અલગ અલગ બધું. 12 કલર ને કે 30 કલર ને એમ કર્યા કરે. કલર બી કે નવા ઉમેરાયા છે. અને ડ્રોઈંગમાં 30 કલર લઈ જવાના ને એમાં ત્યારે 12 કલર. હે 24 કલર. 24 કલર. આજે અમે માર્કેટ ગયા હતા ત્યારે મેં કોળું લઈ આવી છું. જો આટલું લઈ આવી 500 ગ્રામ. મારે માંડા ખાવું છે, તે બી પાપડીને તુવેરના દાણાનું શાક અને કોળાના માંડા. એમ જ એમ છીણી નાખું ને પછી લોટ બાંધી દે એમને બનાવી દે એમ જલ્દી. પાનવાળાની સાદા જ બનાવી દે. હા પાનવાળા જ મને બહુ ગમે પણ હમણાં મોડું થશે. હવે એટલે મોડું નહીં થાય એમાં બી, પણ પાન લીલા નથી એમ સુકાયેલા છે ડબ્બામાં મૂકેલા, એટલે એ નથી હમણાં એ કરવું. આ બાજુ મેથી લઈ આવી, સરસ હતી મેથી, જો શિયાળામાં આવે ને એવી જ. એટલે છોકરાઓ માટે લઈ આવીશું, એ લોકોને જોઈએ એ વસ્તુ બનાવી આપીશ. ને પાત્રા, યુગના પપ્પાના ફેવરેટ પાત્રા. મને તો બહુ જ ગમે. કાલે બનાવીશ, આજે નહીં બનાવું, હમણાં ટાઈમ નથી. સારું કાલે બનાવી આપજે. આ બાજુ આ બધું ફ્રૂટ ને એવું લઈ આવી, શાકભાજી ને એવું. યુગ કે મારે કાલે ફ્લાવર લઈ જવું છે એમ કે, તેના સારું ફ્લાવર લેતા આવ્યા. શાકભાજી તો વધારે નથી લીધી. આ બાજુ ખાંડ લઈ આવ્યા, ખાંડ. હમણાં ખાંડ બહુ ચર્ચામાં છે, કારણ કે સોનું લઈ આવ્યા, સોનું. કારણ કે છે ને ખાંડ એટલી મોંઘી થઈ ગઈ ને અચાનક જ કેટલા 44-45 જ જેવા હતા ને, અચાનક 70 રૂપિયાની કિલો થઈ ગઈ. ડુંગળી બટાકાના ભાવ બી વધી ગયા છે. બટાકાના નથી વધ્યા, 30 જ છે. હા ડુંગળી 40 માંથી ડાયરેક્ટ 60 થઈ ગયા. એવું? ને ટામેટા 50-60 હતા, એના ડાયરેક્ટ 30 ને 40 થઈ ગયા. ને ટામેટા સસ્તા થયા તો ડુંગળી મોંઘી થઈ ગઈ. એટલે કઈ ને કઈ ચાલુ જ હોય એમ. હા ચાલુ જ હોય. આ ખાંડ જો કેટલી નાની છે, કઈ મોટી છે તો બી ભાવ કેટલો. બધી ખાંડનો એક સરખો જ ભાવ એમ, નાની મોટી જે હોય એ. કેટલી મોંઘવારી એમ વધતી જાય કે એક વસ્તુનો ભાવ ઘટે તો બીજી વસ્તુનો વધી જાય એમ. હમણાં એવું જ થયું છે. શું વાત છે, આજે તો દેવિક વાંચવા બેસી ગયો એમ. અમે માર્કેટથી આવ્યા ને ત્યાં સુધીમાં તો ક્લાસ ચાલુ કરીને બેસી ગયો છે. કેમ અચાનક પરિવર્તન આવ્યું આજે? વાલી મીટિંગ થઈ એટલે? હે આજે પ્રિન્સિપલે મસ્ત સમજાવ્યું ને એટલે. હા એટલે જ એવું લાગે છે મને.
કે હા અને આ બાજુ અમારો યુગ પણ બેસી ગયો આજે તો જો. એ બી બાકી તો મીટિંગમાં mobile બેહેલો ને લઈને- એટલે. હે યુગ બી મીટિંગમાં આવ્યો તો એટલે પરિવર્તન આવ્યું કે હું? હા એવું તો આ તને પહેલા નહીં ખબર હતી બાકી હતું આજે જ કેમ ખબર પડી? હે મીટિંગમાં સમજાયું ટીચર એટલે શું કીધું તું? મોબાઈલ વધારે નહીં જોવાનું એવું કીધું તું ને? સાંભળતો હતો ને તું? સારું લેસન કરી નાખ ફટાફટ પછી વાંચવા બેસજો ને. અત્યારે મેં કોળું છીણું છું. આ તુવેર છોલવા લાગજો હો કે. સારું સારું 8 વાગ્યા. ચાલ હે એમ બી અમે 9:30 વાગે ને એવું જ ખાઈએ એટલે ની વાર લાગે. તો હમણાં એક ચૂલા પર 3 એ છે એટલે વાંધો નહીં આવે એમ. જલ્દી જલ્દી કરી દઉં. મસ્ત કોળું સીણી લીધું જ છે હવે આટલું જ બાકી. તો બી બહુ બધા બને પણ વધારે ઓછા જ કોળું બનાવજે. ના વધારે કોળું રાખીશ લોટ ઓછો જ નાખીશ હા કે. સારું અત્યારે મેં માંડા બનાવું છું. આ માંડા મેં આજે એમ જ લોટ આપણે રોટલાનો લોટ બાંધીએ ને એવી રીતે મેં આજે લોટ બાંધ્યો છે. દર વખત મેં તપેલીમાં કોળું બાફી લઉં પછી એમાં લોટ એ કરું પછી પેલું લાકડાનું એ છે ઠોકાલી એમાં બનાવું. પણ આ વખત મેં શિયાળામાં અમે તુવેર બાફીએ ને ત્યારે એના પર અમે થાબડા બનાવીએ ને ચોખાના લોટના એવી રીતે આજે બનાવી દીધા. સિમ્પલ એમ ખાવાની મજા આવે. હવે 2-3 જ રહ્યા છે બનાવવાના. જલ્દી જલ્દી બનાવી દઉં. હજુ શાક વઘારવાનું બાકી છે. આ છે ને લોટ જલ્દી જ ઢીલો થઈ જાય એમ પેલું કોળું પાણી વળ્યા કરે ને એમાં એટલે વાર લાગે થોડોક એમ. આમાં પછી વચ્ચે આમ કરીને કાણું પાડે એમ એવું આપણા તઈ માંડા બનાવે ત્યારે કરે. ચાલ દેવિક જમવા ચાલ પછી જોજે ક્લાસ. પહેલા જમી લે. કે યુગ ચાલ આ યુગ આવી ગયો છે. ચાલ ચાલ ને. જલ્દી. અરે જલ્દી ચાલ એમ. ટાઈમે ખાઈ લે તો ટાઈમે કામ થાય કે નહીં થાય? થાય ને. આ બી છે ને બહુ એવો છે. મારી મમ્મીનો ફોન આવ્યો ને મોબાઈલ લેવા આવ્યો લઈ આવ્યો ને હજુ 2 મિનિટ થઈને ફોન આવ્યો ને એટલે આમ મોઢું ચડાવી દે એમ. મેં ફોન લઈ જામ તો જ કોઈના ને કોઈના ફોન આવે એમ કે ફરિયાદ બહુ કરે એમ. ચાલો ખાઈ લઈએ. બધા કહે કે તમે પાપડીનું શાક કોરું કોરું એના જોડે ખાવ પણ મસ્ત લાગે કે કોરું કોરું. લાગે. હા ને એકદમ પાપડી તાજી હતી જો. જો અમારા માંડા બની ગયા છે મસ્ત. યુગ ખાશે ને માંડા? હે એવું તો બગત ખાવાનું બધું એને વ્હાઈટ ગમે એમ. આ નહીં ગમે. મેં તો ખાવાનું ચાલુ જ થોડાને કર્યું. તો મસ્ત લાગે ઉલટા. મને જ બહુ જ ગમે. મસ્ત બન્યા ને. એના જોડે ખાઈ જો મસ્ત લાગે. જો હવે એ લોકોની પાછી ખીચડી બનાવી છે તો હવે ખીચડી ખાય છે યુગ. અમારે ખીચડી બહુ બને રોજ. કોળું તો ખાવું જ જોઈએ. આમાં કેટલું આપણને વિટામિન મળે ક્યાં. આ છોકરાઓ થોડા સમજે બધું. એ નહીં સમજે એમ. એ લોકોને સમજાવવા વાળું થાકે. આપણે જ ખાઈ જ લેવાનું. ચાલો અમે જમી લઈએ હવે. આપણે ગામડાના માણસ એટલે આવી વસ્તુ વધારે ગમે. ચાલો મસ્ત બન્યા છે માંડા. હવે તો જ્યારે બી આપણે માંડા ખાવાની ઈચ્છા થાય ને કોળું લઈ આવવાનું માર્કેટમાંથી બનાવી દેવાનું. બનાવું જ છું ને મેં કાયમ જ. મને જ પાનવાળા બી બહુ ગમે ને આ બી બહુ ગમે. આજે જો મેં કેવું શણગારી જેવા દીધા છે. મસ્ત લાગે. હે ફૂલ જેવું બનાવ્યું છે એમ ચારે બાજુ એ કરીને. મસ્ત લાગે ને. સરસ બન્યા છે. અમે 9:15 વાગે જમી લીધું હતું. અત્યારે 10:30 વાગી ગયા છે. હવે છેલ્લા જ આ કપડાં ટીંગાડું છું. હવે કામ પૈતું. મેં તો એટલા માંડા ખાધા ને આજે તો બહુ અમારે મજા આવી યુગના ગઈ. પપ્પા એવું જોઈ ને એટલે બહુ ખાઈ લે. ખાયા જ કરવાનું. જે મળે તે ખાયા જ કરે. પેલો રડે છે. કેમ રડતો? યુગ અહીંયા આવ. હું થયો? એને એમ જ હસી મજાક કર્યું એમ આપણે એટલે એટલે એને એવું કીધું કે આજે આખી રાત મોબાઈલ જો. એટલે અમે મીટિંગમાં ગયા હતા ને ત્યાં પ્રિન્સિપલ કહેતા હતા તે બી સાંભળતો હતો એમ. તો અમે ખાલી મજાક કર્યું કે આજે તમને મોબાઈલ આપી દેવું છે. જેટલું જોવું હોય એટલું જોજો આખી રાત. પછી તમે ઊંઘો તેમ ને નહીં ઊંઘો તેમ એમ કીધું ને તો રડવા એમાં હું રડવાનું. એને ખાલી મજાક કરે ને તો બી એ બહુ રડે. વાતમાં ને રડવું જ આવી જાય. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ.
જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.